જોઈ લ્યો, અમારો બ્રેકફાસ્ટ છે. મોર્નિંગમાં ગાંઠિયા છે, સંભારો, ચટણી, સમોસા, કચોરી, મમરા અને ચાય ગાંઠિયા સાથેનું બધું છે અમારી. શું છે આજે સન્ડેમાં બધાના ઘરે આ જેઠાલાલ હોય જ તે. જો અમારી ઘરમાં 2 જેઠાલાલ છે. તો સન્ડે નથી, સેટરડે. ભલે ને સેટરડે, પણ આપણી માટે તો વીકેન્ડ સેટરડે સન્ડે 2 દિવસ હોય ને. તો પછી તો એનો તમે બહુ લાભ લ્યો છો બધા, હે ને? અને મરચા છે. અને શું છે? મરચા છે. બીજું શું છે? ખાકરા જોઈ લો. અને ચા છે. ચા માંગે છે. આજે સન્ડે છે તો સન્ડેમાં આજે મમરા છે, ગાંઠિયા આજે છે. સેટરડે છે. હા, તો બધા આવી જાવ ખાવા. બધા આવી જાવ ખાવા. બરાબર. તો બધાના ઘરે એવી રીતે સન્ડેમાં કે વીકેન્ડમાં, અમારે તો સેટરડે સન્ડે 2 દિવસ વીકેન્ડ હોય, તો એમાં બધા એન્જોય કરતા હોય છે. તો અમારા મોસ્ટલી વીકેન્ડમાં બધાના ઘરે ગાંઠિયા તો હોય ને હોય જ. તો ચલો, આજે વ્લોગની શરૂઆત કરી છે મેં મોર્નિંગથી મસ્ત બ્રેકફાસ્ટ સાથે. તો હું હવે બ્રેકફાસ્ટ મારો કમ્પ્લીટ કરી લઉં, પછી મળીએ થોડી વાર પછી. ઓકે, બાય. ધ નેક્સ્ટ ડે મોર્નિંગ. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? આજે સન્ડેનો દિવસ છે અને ફૂલ સની ડે છે. બહુ જ સરસ ધૂપ નીકળી છે, મજાને સરસ તડકો છે, પણ તડકાની સાથે ગરમી છે એ બી બહુ જ છે. તો આજે બધાને સન્ડેના બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે છે અક્ષય તૃતીયા, એટલે કે અખાત્રીજ. હા, તો અખાત્રીજ છે, સન્ડેનો દિવસ છે. તો બધાને ખૂબ ખૂબ અક્ષય તૃતીયાની હાર્દિક શુભકામનાઓ. અને યસ, આજે ખેડૂતોને કેવું હોય કે વાવણીના દિવસો ચાલુ થવાના હોય એટલે એ પોતાના જે ખેતરો છે ત્યાં પૂજા કરવા જાય અને કંઈક મીઠાઈઓ બનાવે. તો બસ ખેડૂત લોકોને છે એ લોકોને હાર્દિક શુભેચ્છાઓ વધારે, કારણ કે એમનું આખું વર્ષ સરસ જાય. એમનું આખું વર્ષ સરસ જશે તો એમની સાથે આપણું વર્ષ બી સરસ જશે. અને એમની જે મહેનત છે, જે હમણાં એક સ્ટ્રોમ આવ્યું અને થોડા ઘણું જે એમને નુકસાન થયું છે, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારું એમનું આખું જ વર્ષ છે એ બહુ જ સરસ જાય. તો ઓબ્વિયસ છે કે આજે સન્ડે છે, તો સન્ડેનો દિવસ છે, તો એમાં શું છે કે કંઈક તો અમારી ઘરે નવું બને જ, કે સન્ડે ઇઝ અ ફન ડે. તો આજે આપણે જોઈશું કે લંચમાં શું બનાવીશું. ડિસાઈડ તો થયેલું જ છે, પણ તો બી કેવું છે કે મારે એકવાર પૂછવાનું છે કે આ વસ્તુ બનાવું, કારણ કે બંને છે આજ સન્ડે છે તો બહાર ગયા છે. હમણાં થોડી વાર પછી મારો સન અને મારા હસબન્ડ બંને આવે પછી આપણે ડિસાઈડ થઈ જશે કે શું બનાવું. અને યસ, હું ડેફિનેટલી તમારી સાથે શેર કરીશ કે આજે અમારી ઘરમાં શું લંચ બન્યું છે. બરાબર. ગરમી છે તો પણ કેવું હોય કે સન્ડેના દિવસે બધાને ઈચ્છા હોય જ કે કંઈક ને કંઈક ઘરે બધા હોય તો સારું એવું વાનગીઓ બનાવી અને આપણે બધા એન્જોય કરી શકીએ, સાથે એક લંચ લઈ શકીએ. તો સાથે લંચ લેવા માટે થઈને એવું છે કે તમારે કોઈ સારી અને બધાને ભાવે એવી વાનગીઓ આપણે પીરસવી જોઈએ. એવું આપણું જે ઇન્ડિયન કલ્ચર છે એમાં એવું છે. તો મોસ્ટલી અમારા ગુજરાતીના ઘરોમાં એવું જ હોય છે કે સન્ડે હોય એટલે એક તહેવારનો દિવસ જેવું જ હોય. મતલબ કેવું કે કંઈક સ્વીટ બનાવીએ કે બહારથી લાવવાનું થાય કે એવું બધું. હા, ઘણીવાર ફરવા જવાનું થાય તો બારે બી સન્ડે એન્જોય કરીએ. પણ મોસ્ટલી કેવું છે કે અત્યારે જો વેધર એવું છે કે બહુ જ ગરમી ટાઈપનું છે અને બહુ જ બારે તાપ છે, તડકો છે, તો એના લીધે કેવું છે કે આપણે બહારે જઈએ અને બહારનું ખાઈએ પીએ એની કરતાં ઘરે એન્જોય કરીએ તો વધારે સારું. તો ચલો, હું થોડી વારમાં મળું છું અને તમને આજે હું મારું લંચ છે એ ડેફિનેટલી શેર કરીશ. તો આજે અક્ષય તૃતીયા છે અને કાલે ગણેશ ચતુર્થી છે. તો કાલે પણ ગણેશ ચતુર્થીના બધાને એડવાન્સમાં હાર્દિક શુભેચ્છાઓ. ठीक है, तो चलो बने रहिए हमारा ब्लॉग। तो जी आप देख सकते हैं हमारे आज शेफ बदल गए हैं। गुड मॉर्निंग, जय श्री कृष्ण। गुड मॉर्निंग, जय श्री कृष्ण। हार्दिक शुभेच्छा अक्षय तृतीया की सबको। हार्दिक शुभेच्छा अक्षय तृतीया अखात्रीज की। और आज क्या बन रहा है आपके? आज बन रहा है स्पेशल पूरी सब्जी और आमरस। और आज शेफ देखो
खाना बना रहे हैं हमारे यहाँ। तो सब लोगों को आज संडे है और अक्षय तृतीया है और हमारे घर पे शेफ आ गए हैं एज यूजुअल। तो क्या है कि संडे के दिन सबको अच्छी वानगी खानी होती है, तो ऐसा तो नहीं हो सकता कि हमारे हस्बैंड जी हमें हेल्प ना करें, क्योंकि क्या है कि संडे के दिन अगर आप हस्बैंड वाइफ को टाइम स्पेंड करना है एक दूसरे के साथ, तो ये आपको किचन में भी साथ देना पड़ेगा। क्या बोलते हो? यस। हाँ, मैं ऐसा नहीं कह रही हूँ कि सबको ऐसे बनाना है, देखो, पर क्या है कि आप सिर्फ बातें करेंगे ना तो भी वो वाइफ होती है उनको ऐसा लगता है कि अरे चलो कोई नहीं, सिर्फ बैठ के बातें करेंगे तो भी अच्छा लगेगा और वो अच्छा खाना आपको परेशेगी। तो અમારે ત્યાં તો આવું છે કે અમે સાથે મળીને ઘણી બધી વાર, મતલબ સન્ડે હોય કે વીકેન્ડ હોય, રજા હોય, તો સાથે બનાવીએ, કારણ કે મને શોખ છે પણ એટલો બધો નહીં, પણ સાહેબને તો શોખ વધારે છે ખાવા બનાવવાનો। તો જો હું તમને બતાવું કે કેટલું સરસ બનાવ્યું છે સબ્જી, તમને જોઈને જ એમ થઈ જાય કે વાહ, જોયું? એટલે મારા કરતાં બી વધારે સરસ ખાવાનું બનાવે છે। શું કેવું તમારું? થેન્ક યુ। હે ને? તો ચાલો, બીજું શું કહેવા માંગો છો તમે? બીજું એ કે બધા આજે સન્ડે છે તો એન્જોય કરો, સન્ડે એન્જોય કરો અને ખાતરીજમાં જે તમને ખરીદી કરવી એ કરો। આખા ત્રીજમાં સોના ચાંદીની ખરીદી કરી શકાય છે? કરી શકાય, કરવી હોય તો, કરવી હોય તો કોઈ કરી નવા શકાય। મુહૂર્ત કરવા હોય, હા। પૂજા પાઠ કરો, એટલે જ તો અમારા એરિયામાં તો બહુ બધા મુહૂર્તો થયા છે। દુકાન આજે છે, ઘરના છે, દુકાનના છે, ઘરના છે, કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય કે કઈ બી, અને ઓબ્વિયસ છે કે ખેડૂત લોકોને છે એને તો આજે કમ્પલસરી મુહૂર્ત હોય જ છે। એવું હોય ને, વાવણી શું વાવણી જ કહેવાય ને, હા, વાવણી કરવાની હોય એટલે એ લોકોએ તો આજે શુભ મુહૂર્ત કરી જ દીધું હોય, પણ જેને નવો કઈ બી બિઝનેસ હોય કે નવું કઈ બી વસ્તુ હોય તો એનું શુભ મુહૂર્ત કરી શકો છો। તો ચલો, આજે અખાત્રીજના દિવસે અમે સ્ટાર્ટ કર્યું છે સરસ મજાનું ખાવાનું બનાવવાનું। તો જ્યારે આખી ડીશ રેડી થઈ જાય ત્યારે હું તમને શેર કરીશ, બરાબર છે? અને બધાને સન્ડેમાં હેપી સન્ડે। શું કેવું છે? સન્ડે। હેપી સન્ડે। હા, અને શું બોલવાનું? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। અને આજે ડેટ કહેવાની છે તારે? 1990 હા, તો ચલો આપણે બતાવી દઈએ ડેટ। 1990 એટલે કે 19 તારીખ છે। 19 તારીખ છે અને કયો ડે છે? આજે સન્ડે છે સન્ડે છે અને એપ્રિલ 2026। એપ્રિલ 2026। હિન્દી ગુજરાતી મિક્સ કરી દે છે મારો સન, કારણ કે એને મજા આવે છે હિન્દી। 2026 ઓકે, ચલો આજે શું છે આપણે જોઈએ સુવિચારમાં? પૈસામાં કરકસર કરો, માણસાઈમાં ઉદાર રહો। વાહ, બહુ જ સરસ વાત કરી છે કે પૈસા છે એ તમારે કરકસરથી વાપરવા જોઈએ, પણ માણસાઈ એટલે કે કોઈ આવ્યું હોય તો એને વાર્મ વેલકમ બહુ સરસ રીતે કરવો જોઈએ, કે કોઈને આપણી હેલ્પની જરૂર હોય તો પણ બહુ સરસ રીતે તમારે હેલ્પ કરવી જોઈએ। તો આજે સન્ડેમાં આવું બધું ચાલ્યા કરે છે, બરાબર? અને જોઈએ હવે આગળ ઓલરેડી 12 વાગી ચૂક્યા છે અને અમારો લંચ ટાઈમ બી ધીરે ધીરે થઈ ગયો છે। આજે મોર્નિંગ છે એ અમારી બહુ લેટ થઈ હતી, એટલે હવે જોઈએ। અને મોર્નિંગમાં મારા સન ક્યાં છે કે અમે લોકો અમારું કરીએ, મતલબ ખાવા પીવાનું અને વાતો થતી હોય, પણ અમારો સન છે એ બી પોતે જાતે એકલો રમી લે છે। જો એનું એન્જોય કરતા હોય, આપણે આપણું એન્જોય કરવાનું। સન્ડેમાં આવું જોઈએ। જો મજા આવે છે તને કારથી રમવાની? બહુ મજા આવે છે, હે ને? ઓકે, એન્જોય। આજે શું બનાવ્યું છે મમ્મીએ? ચાર પૂરી પૂરી દેખાડો પેલા। પૂરી, હા, પછી હરસિયા, એને શું કહેવાય છે? કેરીનો રસ। કેરીનો રસ। અને આજે બહુ મજા આવશે તને ખાવામાં? હા, તો સબ્જી કેમ નથી લીધી? એમ જ। પૂરી ને રસ છે એટલે મેંગો જ્યુસ અને પૂરી। ઓકે, ચાલો, શું છે આજે તમારે સન્ડે શાહી લંચ? શાહી લંચ આજે તો શાહી લંચ જ કહેવાનું, રસ છે એટલે તમે રસ છે, પૂરી છે, બટેકાની સબ્જી છે સરસ, જો આજે મરચાં, પાપડ, બરાબર, આજે પૂરી, શાક, રસ, પાપડ અને મરચા। તો તમને રસ કહીએ તો રસમાં બધું આવી જાય કે નહીં? પછી શાહી લંચ જ થયું ને, હા, શાહી। બરાબર। આજે અમારી ઘરે અમે તમને સન્ડેનું લંચ બતાવી દીધું છે, અને શાહી લંચમાં મજા આવે એવી સબ્જી સાહેબે બનાવી છે, બરાબર?
અને પૂરી છે એ પરવાએ બનાવી છે. બનાવી છે નહીં બનાવી. તમારો છોકરો સાચું બોલે છે હો. એ જો બનાવે તો જ એ બોલે કે હા મેં બનાવી છે. તો ચલો બધા આજે સન્ડે લંચમાં મળીએ થોડી વાર પછી, કારણ કે હવે અમારી પૂરી ઠંડી થાય છે અને રસ છે એ ગરમ થાય છે. तो चलो मिलिए थोड़ी बार પછી. बाय बाय. इवनिंग हो गई है गुड वापस से हमारी, और यस बालकनी से देखा जाए तो बहुत ही धूप है. आपको मैं नज़ारा दिखाऊं अगर आपको अच्छा लगे तो. क्लाउडी वेदर भी होएगा 1-2 दिन में ऐसा है, पर अभी तो सनी डे आज ज़्यादा ही है. बहुत तेज़ धूप है. एंड यस कल सैटरडे था तो कल का व्लॉग भी हमारा आएगा, मतलब थोड़ा सा छोटा सा पार्ट आएगा. वो क्या है कि मॉर्निंग चाय वाला, तो आप भी वो देख लेना. और चलिए अभी व्लॉग एंड करने का टाइम आ गया है, तो मज़ा आता है. संडे है तो क्या है कि घर का थोड़ा बहुत काम बढ़ जाता है. सैटरडे भी हम एंजॉय करते हैं, पर साथ में क्या है कि 2 दिन है वो कहाँ चले जाते हैं सैटरडे संडे, वो पता ही नहीं चलता है काम में. तो ऐसा चल रहा है. तो चलिए अभी हम लोग एंड करेंगे इधर, और एक बार फिर हम आप सबको मिलवा देते हैं कि कैसे चल रहा है हमारा आज का दिन. આજે ટ્રાય કરતી હતી વિડીયો બનાવવાની, પણ ડિસ્ટર્બન્સ આવતું હતું એટલે થોડીક નારાજ થઈ ગઈ છે મારાથી ને સનથી. તો હવે કદાચ એ કંઈ બોલશે નહીં, ખબર. આજે બપોરે સરસ લંચ કર્યા પછી સૂવા મળ્યું નથી, બરાબર છે. મારી ધર્મપત્ની થોડી વાર સૂઈ ગઈ હતી, બરાબર, પણ મને સૂવાનો મોકો નથી મળ્યો મારા સનને લીધે, કારણ કે એને ઊંઘ નહોતી આવતી, એટલે એ જાગતો હતો, એટલે હું પણ જાગતો હતો એની સાથે, બરાબર. અને બીજી વસ્તુ એવી છે કે સાંજે સન્ડે થાય, બરાબર છે, એટલે એક તમને પાછો મંડે બ્લૂઝનો પેલો જે ફિલિંગ્સ આવવા માંડે, જે મને અને મારી વાઈફને બંનેને આવે છે. એને ઘરનું કામ યાદ આવે સવારનું, અને મારે ઓફિસનું, બરાબર છે. તો એ અત્યારે સન્ડે સાંજનો ફિલિંગ જે હોય એ બધા સમજી શકતા હશે, કે જે જોબ કરતા હશે, જે હાઉસવાઈફ છે, એ બધાને ખબર હશે કે સન્ડે સાંજની જે ફિલિંગ્સ હોય એ કંઈક અલગ જ હોય, બરાબર. પાછું યાદ આવે બધું કાલનું, કે કાલ સવારથી પાછું ઉઠીને આપણે કામ પર જવાનું છે, ઘરનું કામ કરવાનું છે, ટિફિન બનાવવાનું છે, છોકરાઓને સ્કૂલ મોકલવાના છે, એ બધું યાદ આવે. એના લીધે જો મૂડ કેવો થઈ ગયો છે, જો એના લીધે મૂડ ન થયો હોય, એટલે બધું મિક્સિંગ હોય છે, એના લીધે એવું થયું છે, બરાબર. થોડુંક મારા લીધે થયું છે, બરાબર, પણ કાંઈ વાંધો નહીં, મનાવી લઈશું. માને તો મનાવી લેજો, બરાબર ને. જો હા તો પાડી દીધી એટલે માની જશે. સાંજે કંઈક ખવડાવી દઈશ સારું એટલે માની જશે, બરાબર ને. બધાને છે ને, બધાને પોતપોતાના કામનું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, બરાબર. જેમ આપણે મંડે ટુ ફ્રાઈડે બધાને એકબીજાનો સપોર્ટ કરતા હોઈએ, તો જે સેટરડે સન્ડેમાં આપણે કામ હોય તો એમાં જે સપોર્ટ કરવાનો હોય એ કરવો જોઈએ. પછી એમાં તમે લિબરલ લેવા માંડો કોઈ વસ્તુઓ, તો ઓબ્વિયસ છે કે થોડોક ઝઘડો નાનો મોટો થયા કરે. તો અમારે તો આવું થાય છે. જો તમારે લોકોને થતું હોય તો કોમેન્ટ કરજો, બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ વીકમાં, ક્યોંકि મંડે ટુ ફ્રાઈડે છે એ ટાઈમ નથી રહેતો, એટલે હવેથી એવા બ્લોગ નહીં આવે ડેઈલી બ્લોગ. તો અમે વીકેન્ડ્સ બ્લોગ જ છે એ હવે કન્ટિન્યુઅસ કરીશું. નેક્સ્ટ બ્લોગ છે એ બી હવે કંઈક તમને મજા આવે એવું કંઈક કરીશું, બરાબર. બાકી તો એઝ યુઝ્યુઅલ અમારે જે વીકેન્ડમાં જે હોય છે લંચ અને મોર્નિંગ બ્રેકફાસ્ટ, એ તો તમારી સાથે શેર કરીશું જ. તો ચલો, ધૂપ બહુ છે, તડકો બહુ છે, તો તમે બધા ડિહાઈડ્રેટ ના થાવ એના માટે તમારે લોકોએ પોતાની કેર કરવી બહુ જરૂરી છે. અને બને એટલું બહાર જવાનું અવોઇડ કરવાનું, કારણ કે અત્યારે વધારે પડતું ડિહાઈડ્રેટ થઈ જાય તો બહુ બધી પ્રોબ્લેમ થઈ જાય. તો ફરવું જ તો છે, તો વિન્ટર સિઝન બી આવવાની છે અને મોન્સૂન સિઝન બી આવવાની છે. તો અત્યારે છે એ થોડુંક અવોઇડ કરીએ તો ગુડ ફોર અસ, બરાબર. તો ચલો મળીએ નેક્સ્ટ વીકમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.